નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 1 સૂચકાંકમાં આધાર વર્ષ અને એની રીતો વિશે અભ્યાસ કરીશું. તો આધાર વર્ષ એટલે કે બેઝ યર, આધાર વર્ષ કોને કહેવાય? સૌપ્રથમ પહેલાં તો એની વિશે આપણે ચર્ચા કરીએ, ત્યારબાદ આગળ આપણે વધીએ. તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે કે કોઈ પણ ભૂતકાળનું જે વર્ષ હશે એ ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. જો શું કીધું છે? કોઈ પણ ચલ છે એ વર્તમાન સમયની કોઈ નિશ્ચિત કિંમત જે છે એ કિંમતને કોઈ નિશ્ચિત સમય કે નિશ્ચિત વર્ષ જે ભૂતકાળનું છે એની જે ચલ કિંમત છે એની સાથે સરખાવવામાં આવે છે. તો તે જે નિશ્ચિત સમય કે વર્ષ છે એટલે કે ભૂતકાળનું જે નિશ્ચિત સમય છે કે જેની સાથે સરખામણી કરી છે એ સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અગાઉનું વર્ષ અથવા તે પહેલાંનું વર્ષ હોઈ શકે. જે ભૂતકાળનું નિશ્ચિત વર્ષ છે અગાઉનું વર્ષ હોઈ શકે અથવા તો એ પહેલાંનું પણ હોઈ શકે. ટૂંકમાં ભૂતકાળનું વર્ષ હોય છે. જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ અથવા તો પ્રવર્તમાન વર્ષ કે સમય કહેવામાં આવે છે. તો હવે આપણે હમણાં જોયું, માનો કે હાલનું વર્ષ તો કે 2020, એની સરખામણી એની જે કિંમત છે એની સરખામણી કોઈ નિશ્ચિત વર્ષ માનો કે 2015 લઈ લઈએ. તો 2015 સાથે સરખામણી કરવામાં આવે તો જે નિશ્ચિત વર્ષ 2015 છે જે ભૂતકાળનું છે એ વર્ષને આધાર વર્ષ કહેવાય. અને જે વર્તમાનનું જે વર્ષ છે બરાબર, જેની ભૂતકાળની સાથે આપણે સરખામણી કરી છે એ ચાલુ વર્ષ કહેવાય અથવા તો પ્રવર્તમાન વર્ષ એટલે કે 2020નું વર્ષ જે છે બરાબર એ પ્રવર્તમાન અથવા તો ચાલુ વર્ષ કે સમય કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ષ 2016ના સમયની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે કરવાની હોય તો વર્ષ 2015ને આધાર વર્ષ અને વર્ષ 2016ને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. બરાબર, તો 2015 છે એ ભૂતકાળનું વર્ષ છે, નિશ્ચિત વર્ષ છે, એટલા માટે એ આધાર વર્ષ થઈ ગયું. અને 2016 છે એને શું કહેવાય? તો કે ચાલુ વર્ષ એટલે કે પ્રવર્તમાન વર્ષ પણ કહી શકાય. જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આધાર વર્ષ સામાન્ય રીતે કેવું હોવું જોઈએ? તો કે આધાર વર્ષ સામાન્ય રીતે સામાન્ય ઘટનાઓવાળું હોવું જોઈએ. દાખલા તરીકે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આફો, યુદ્ધ, બળવો, રાજકીય ઘટના, આર્થિક ઉથલપાથલ આવી જે આકસ્મિક ઘટનાઓ છે એનાથી મુક્ત હોવું જોઈએ. દાખલા તરીકે આપણે હાલની જ વાત કરીએ, 2020નું વર્ષ છે જે કોરોનાની મહામારી છે, તો એ કોરોનાની મહામારીનું મુક્ત વર્ષ, એનાથી મુક્ત હોય એવું વર્ષ હોવું જોઈએ, સામાન્ય ઘટનાઓવાળું હોવું જોઈએ. તો 2020નું વર્ષ છે એ આધાર વર્ષ તરીકે આપણે લઈ શકાય નહીં, કારણ કે એમાં આ કોરોનાની મહામારી છે. એટલા માટે અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે આવી બધી જે બાબતો છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે કોઈ ઘટનાઓ છે આ બધી ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. તો જે 2020નું વર્ષ છે જે કોરોનાની મહામારીથી અત્યારે પીડાઈ રહ્યું છે, આ વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈ શકાય નહીં. આ બધી ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોય તે પણ જરૂરી છે. બહુ જૂનું, બહુ ભૂતકાળનું, બહુ લાંબો સમય ન હોય એ પણ જરૂરી છે. જો અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય અને ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચકાંકના પરિણામો ગેરમાર્ગે દોરશે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. માનો કે તમે આ અસામાન્ય ઘટનાઓ છે કે પરિસ્થિતિઓ છે એવું વર્ષ તમે પસંદ કર્યું છે અને એમાં ઊંચી નીચી કોઈ બાબતો છે કે સૂચકાંક છે એના જે પરિણામો મળે એ તમને ગેરમાર્ગે દોરશે. એમના તમને ચોક્કસ માહિતી, સાચી સ્થિતિ જાણી શકાતી નથી.
આમ સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી બને છે. હવે આધાર વર્ષની પસંદગી બે રીતે કરી શકાય છે. તમને એક વાક્યમાં એ પણ પ્રશ્ન પૂછે કે આધાર વર્ષની પસંદગી કેટલી રીતે કરી શકાય છે, કઈ કઈ, તો કે બે રીત. એમાં પહેલું છે અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. તો એની વિશે હવે અભ્યાસ કરીએ. તો અચલ આધારની રીત. આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને સ્થિર ગણી પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, પરંતુ અમુક વખતે પ્રામાણ્ય કે આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ હોય છે. આ સંજોગોમાં અમુક વર્ષોની સરેરાશ કિંમતને આધાર વર્ષની ચલ કિંમત તરીકે લેવામાં આવે છે. આધાર વર્ષની ચલ કિંમત સાથે વર્તમાન સમયની ચલ કિંમત સરખાવી સૂચકાંક મેળવવામાં આવે છે. તો શું કહે છે અહીંયા, જે સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળું જે સમય કે વર્ષ છે એને સ્થિર ગણી, કારણ કે અચલ એટલે કે સ્થિર, ને સ્થિર ગણી એ પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લઈ અને આપણે સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર આવા સંજોગો હોય તો ત્યારે અમુક વર્ષોની સરેરાશ કિંમત લેવામાં આવે છે. કોઈ 2 કે 3 વર્ષો હોય તો એની સરેરાશ લઈ એને આધાર વર્ષની ચલ કિંમત લઈ અને પછી સૂચકાંક આપણે મેળવવામાં આવે છે. આધાર વર્ષ ઘણા દૂરના ભૂતકાળનું વર્ષ ન બને તે માટે અમુક સમયાંતરે આધાર વર્ષ બદલવું જોઈએ. બરાબર. હવે અચલ આધારની રીત જે છે એ અચલ આધારની રીતે માનો કે સૂચકાંક તમને મેળવવાનો કીધો હોય, 3 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે, તો એનું સૂત્ર શું છે એની વિશે આપણે ચર્ચા કરીએ. તો સૂચકાંક બરાબર, સૂચકાંકને આઈ વડે દર્શાવશું. સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર, જેને આપણે આઈ વડે દર્શાવીશું. આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. કારણ કે આપણે સૂચકાંક છે એ ટકાવારી દર્શાવતું માપ છે, એટલા માટે અહીંયા ગુણ્યા 100 કરવા પડશે. ચાલુ વર્ષની ચલ કિંમત, જેને આપણે P1 તરીકે પણ દર્શાવી શકીએ, અને આધાર વર્ષની ચલ કિંમત, જેને P0 વડે પણ આપણે દર્શાવી શકીએ. તો આપણે બીજું સૂત્ર લખવું હોય તો I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. આ સૂત્ર પણ તમે લખી શકો, જેમાં P1ને આપણે ચાલુ વર્ષની ચલ કિંમત કહી શકીએ અને P0ને આધાર વર્ષની ચલ કિંમત કહી શકાય. હવે અચલ આધારની રીતે આપણે એક ઉદાહરણ સમજીએ. તો ઉદાહરણ 1, કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. તો સૌપ્રથમ અહીંયા તો 2005ને તમને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. તો 2005નો જે ભાવ છે એ 1650 છે. આ વર્ષનો જે ભાવ છે એને આપણે આધાર વર્ષ તરીકે લેવાનો છે. તો જે P0ની કિંમત છે, આધાર વર્ષનો ભાવ જે છે, આધાર વર્ષની ચલ કિંમત છે, એ આપણે 1650 આપણે લેશું. બરાબર. અને 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. બરાબર. એટલા માટે અચલ આધારની રીતે આપણે સૂચકાંક મેળવવું પડશે. અને જે 2005નું જે આધાર વર્ષ તરીકે તમને લેવાનું કીધું છે એનો સૂચકાંક આપણે હંમેશા 100 આવશે, એટલે 100 લેવાનો થશે. હવે આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, તો પહેલાં તો પહેલી 2 કોલમ તો જે છે આપેલી છે એમને જ લખવાની છે. વર્ષ અને ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ, જે તમને વર્ષો આપ્યા છે અને જે ભાવ આપ્યા છે એ આપણે ક્રમશઃ લખી નાખવાના. હવે આપણને અહીંયા સૂચકાંક મેળવવાનો કીધું છે. તો સૂચકાંક મેળવવા માટેનું આપણને સૂત્ર ખબર છે, હમણાં જ આપણે કીધું. સૂચકાંક એટલે કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો પહેલાં તો તમે જે કોષ્ટક તૈયાર કરો એમાં જે વર્ષો લખ્યા હશે આ બધા વર્ષોની વિગતો લખતી વખતે દરેક વર્ષમાં વચ્ચે એક એક લાઈન છોડજો, જેથી કરીને આ જે ગણતરી કરવાની થશે એ વ્યવસ્થિત લખાય. બરાબર. એટલે એક એક વર્ષની વચ્ચે એક એક લાઈન છોડતા જજો. તો પહેલું વર્ષ છે 2005, એનો ભાવ 1650. બીજું વર્ષ 2006, એનો ભાવ 1690. ત્યારબાદ 2007, એનો ભાવ 1730. 2008 એમાં 1750. 2009 એમાં 1810.
2010 એમાં 1850, 2011 એમાં 1870, 2012 એમાં 1900 અને 2013 એમાં 1950. આ રીતના વર્ષ અને ઘઉંનો જે ભાવ છે એ તમને આપેલો છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે પ્રથમ જે વર્ષ છે 2005 જેને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે, તો એનો 1650 ભાવ P1 અને P0 બંને કોમન જ રહેશે. એટલે P1 જે છે એના બરાબર 1650 અને P0 બરાબર 1650. તો એની કિંમત મૂકી દઈએ, P1 ભાગ્યા P0 ગુણ્યા 100, 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 100. જે આપણે કીધું કે અચલ આધારે સૂચકાંક છે 2005ને આધાર વર્ષ લેવાનું કીધું છે, એટલા માટે એનો સૂચકાંક કેટલો આવશે? હંમેશા 100. ત્યારબાદ બીજું વર્ષ જે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા 1690 એનો ભાવ છે. તો P1 બરાબર આપણે કેટલા લેવા પડશે? 1690 છેદમાં P0 તો આપણે એનો જે કિંમત છે એ તમને 1650 કોમન લેવી પડશે સ્થિર, કે અચલ આધારની રીત છે, એટલે દરેકમાં P0ની કિંમત 1650 જ લેવાની થશે. તો 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100, તો તમને કિંમત મળશે 102.42. તો સૂચકાંક 102.42. ત્યારબાદ 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે તમને મળશે 104.85. તો એનો સૂચકાંક તમને 104.85 મળે છે. બરાબર. તો તમે જોઈ શકો દરેકના છેદમાં 1650 આવે છે, કારણ તો કે અચલ આધારની રીત છે, જેમાં આધાર છે એ સ્થિર રહે છે. ત્યારબાદ 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે 106.06. ત્યારબાદ 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે 109.70. ત્યારબાદ 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે 112.12. ત્યારબાદ 1870 ભાગ્યા 1650 ગુણ્યા 100, 113.33. 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100, 115.15. અને 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે 118.18. તો આમ દરેક વર્ષ માટે અચલ આધારે સૂચકાંક તમે આ પ્રમાણે મેળવી શકો. બરાબર. અહીંયા તમને રકમની અંદર સૂચના આપેલી છે કે અચલ આધારે 2005ને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક દરેક વર્ષ માટે તમને મેળવવાના કીધા હતા. તો આ પ્રમાણે દરેક વર્ષ માટે સૂચકાંક તમે મેળવી શકો. તો અહીંયા એક બીજો પ્રશ્ન તમને પૂછ્યો હતો કે 2013માં કેટલો ટકાવારી વધારો થયો છે. તો એ જાણવા માટે આપણે 2013માં જે સૂચકાંક 118.18 મેળવ્યો છે, બરાબર, એ 118.18માંથી 100 બાદ કરી એની ટકાવારી વધારો આપણે જાણી શકીએ. તો 118.18 માઇનસ 100, એટલે તમને ટકાવારી વધારો જે છે 18.18% જેટલો થયો છે એમ કહી શકાય. બરાબર. તો આ પ્રમાણે વર્ષ 2013માં ઘઉંના ભાવમાં વર્ષ 2005ના સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો 18.18% જેટલો થયો છે તેમ કહી શકાય.